વટવા જીઆઈડીસીમાં લાગેલી આગ વિકરાળ બની ગઈ। આગને લઈને બ્રિગેડ કોલ જાહેર કરાયો। ફાયરની 19 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે। આગમાં 2 લોકોને ઈજા પહોંચી। આસપાસની ફેક્ટરીઓમાં પણ આગ ફેલાઈ હતી અને જે તસવીરો આવી રહી છે વટવા જીઆઈડીસી જે આપને બતાવી રહ્યા છે, આગને લઈને બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો છે અને બ્રિગેડ કોલ દરમિયાન તમામ જે ફાયરના કર્મચારીઓ છે, ફાયરની જે ટીમો છે તેને બોલાવવામાં આવી છે। આગમાં 2 લોકો દાઝ્યા હોવાના પણ અહેવાલ આવી રહ્યા છે। અમદાવાદ વટવા જીઆઈડીસીમાં જે આગ લાગી હતી તે ધીરે ધીરે વિકરાળ બનતી ગઈ છે અને આગને લઈને બ્રિગેડ કોલ જાહેર કરાયો છે। ફાયરની 19 ગાડી घटना स्थले છે। केमिकल ब्लास्ट है और एक्चुअली टैंकर उसमें ड्रम्स रखे हैं कुछ और कुछ बड़े बड़े सॉल्वेंट के टैंक्स हैं अंदर 2 टन के और 200 लीटर के अंदर था। कितना जो लिक्विड था वो फॉर्म में था जिससे आग काबू में नहीं आ रही थी इतने घंटों से। प्राथमिक तपास लगी तो उसमें तकरीबन 10 टन के आसपास का लिक्विड वहाँ पे स्टोर था, प्लस में एक टैंकर। तो फायરની 19 ગાડીઓ ઘટના સ્થળે છે। આગ બુઝાવવાની કામગીરી ચાલી રહી છે। કેમિકલ બેરલમાં ધીરે ધીરે બ્લાસ્ટ થતા જઈ રહ્યા છે ને તેના કારણે આગ ફેલાઈ રહી છે। આસપાસની ફેક્ટરીઓમાં પણ આગ ફેલાઈ। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ગૌતમ સીમાડી જોડાયા છે। ગૌતમ, જે આગ લાગી છે વટવા જીઆઈડીસીમાં તેમાં કેટલી અંશે કાબુ મેળવી શકાયો છે? जी गौतम। पंकज, वटवा जीआईडीसी जे छे तेना फेज 4 में जे आग छे ते लागी छे ने आग सतत जे छे ते कंट्रोल करवानी जहमत जे फायर विभाग द्वारा उपाडवामां आवी छे ने तेने अंतर्गत हजू सुधी आग जे छे ते कंट्रोल में आवी नथी। एटले के अत्यार सुधीमां 70% जेटलो आग जे छे तेने कंट्रोल में करी होवानी बाबतो प्राप्त थई रही छे, परंतु हजू आग जे छे ते विकराळ रीते जोवा मळी रही छे। एटले के सोलवंट बनावती कंपनीमां आग लागी होवाना कारणे आगने काबू करवा माटे थईने मोटी जहमत उठाववानी जे फायर विभागने जहमत उठाववानी नौबत जे छे ते આવી હતી। 2:30 વાગે આગ લાગી હોવાનો કોલ જે છે તે ફાયર વિભાગને મળ્યો હતો। ત્યારથી લઈને અત્યાર સુધીમાં આ જે આગને કંટ્રોલ કરવાની જહેમત જે છે તે ઉઠાવવામાં આવી રહી છે। સોલવન્ટ બનાવતા જે ફેક્ટરી હતી તેમાં 2 ટેન્ક હતા તે પ્રકારની માહિતી જે છે તે પ્રાપ્ત થઈ રહી છે। 10 ટન જેટલો કેમિકલ સોલવન્ટ જેનો જથ્થો જે છે તે આ ફેક્ટરીની અંદર પ્રાપ્ત હતો। 5 ટન કેમિકલ અંડરગ્રાઉન્ડમાં બનાવવામાં આવી હોવાની બાબતો જે છે તે પ્રાપ્ત થઈ હતી અને ફેક્ટરીના ફાયરના સાધનો નહોતા તે પ્રકારની પણ બાબતો જે છે તે સામે આવી છે। આગ સંપૂર્ણ કાબૂમાં લેવાયા બાદ તપાસ કરવામાં આવશે ફાયર વિભાગ દ્વારા કે કેવા પ્રકારના કારણે આગ જે છે તે લાગી હતી। આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ જે છે તે જોવા મળી રહ્યું છે। ઓઇલના ભરેલા બેરલ હોવાના કારણે જે પ્રકારે 7 થી 8 જેટલા બ્લાસ્ટ થયા હોવાની બાબતો જે છે તે સામે આવી રહી છે। અને મહત્વનું સાથે આગ બુઝાવવા માટે 20 જેટલી ગાડીઓ જે છે તે ફાયર વિભાગની જહેમત જે છે તે લેવામાં આવી હતી। 3 ફેક્ટરીઓ આસપાસની જે છે તે આગના કારણે ચપેટમાં આવી હોવાની બાબતો જે છે તે પ્રાપ્ત થઈ રહી છે, પરંતુ 2:30 વાગે ફાયર વિભાગને આ કોલ મળ્યો હતો। ત્યારથી લઈને અત્યાર સુધી આગને કંટ્રોલ કરવાની જહેમત જે છે તે ઉઠાવવામાં આવી હતી, પરંતુ આસપાસ આગ એટલી વિકરાળ બની ગઈ હતી કે આસપાસની જે 3 જેટલી ફેક્ટરીઓ જે છે તેને પણ ચપેટમાં લીધી હતી। અત્યાર સુધીમાં 2 જેટલા લોકો જે છે તે આ સમગ્ર ઘટનાની અંદર ઈજાગ્રસ્ત થયા છે। તેમાં નીતિનભાઈ જે 55 વર્ષીય હતા તે 70% જેટલા દાઝ્યા હોવાની બાબતો પ્રાપ્ત થઈ રહી છે। એ જ રીતે રાજેશભાઈ જે 40 વર્ષીય હતા તે 19% દાઝ્યા હોવાની બાબતો જે છે પ્રાપ્ત થઈ રહી છે અને તે તમામ બંને વ્યક્તિઓ જે છે તે ઈજાગ્રસ્ત હતા તેમને એલજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। અત્યારે હાલ પણ અત્યારે તમે જોઈ રહ્યા છો કે કાબુ આગને કંટ્રોલ કરવા માટેની જહેમત જે છે તે ફાયર વિભાગ દ્વારા ઉઠાવવામાં આવી છે। આસપાસની 3 ફેક્ટરીઓ જે છે તે ચપેટમાં આવી છે અને હજુ સુધી ફાયર દ્વારા આ જે આગને કંટ્રોલ કરવાની જહેમત ઉઠાવવામાં આવી રહી છે। સોલવન્ટ હોવાના કારણે આગ જે છે તે સતત જલદ બની હોવાની બાબતો જે છે તે સામે આવી છે। જે પ્રકારે પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો અને પાણી અને કેમિકલ મિક્સ થવાના કારણે જે પ્રકારના દ્રશ્યો અત્યારે હાલ તમને જોવા મળી રહ્યા છે, આ પ્રકારના દ્રશ્યો જે છે તે કેમિકલ અને જે પાણીનો મારો સતત ચલાવવામાં આવ્યો છે તેના કારણે આ પ્રકારનું કેમિકલ જે છે તે બહાર આવ્યું હોવાની બાબતો સામે આવી રહી છે। પરંતુ સતત જહેમત ઉઠાવવા બાદ હવે આગને 70% જેટલો કંટ્રોલ જે છે તે કરી લેવામાં આવ્યો છે। આગ હવે કાબૂમાં કરી લેવામાં આવી છે, પરંતુ તેમાંથી 2 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની બાબતો જે છે તે પ્રાપ્ત થઈ રહી છે અને આગ કંટ્રોલ કરવાની જહેમત હજુ સુધી ઉઠાવવામાં આવી રહી છે। 20 જેટલી ગાડીઓની મદદ લેવામાં આવી હતી। 19 જેટલા ગજરાજ જે છે તે કામે લગાડવામાં આવ્યા હતા, પરંતુ સોલવન્ટના કારણે આગ જે છે તે સતત કંટ્રોલમાં નથી આવી રહી તે પ્રકારની બાબતો જે છે તે પ્રાપ્ત થઈ રહી છે। પરંતુ ફાયર સતત જહેમત ઉઠાવી રહ્યું છે। જીવના જોખમે કામગીરી કરતા ફાયરના જવાનો જે છે તે પણ જોવા મળી રહ્યા છે અને આગને હવે 70% જેટલો કંટ્રોલ જે છે તે કરી લીધો છે। જી ગૌતમ, ખાસ એ કે જ્યારે આ આગ લાગી હતી ત્યારે કેટલા કર્મચારીઓ અહીંયા ફેક્ટરીમાં કામ કરતા હતા અને હાલ જે આગ લાગેલી છે તો શું આસપાસની ફેક્ટરીઓમાં પણ એ ફેલાઈ રહી છે?
ચોક્કસથી પંકજ 3 જેટલી ફેક્ટરીઓ આસપાસની જે છે તેમાં આગના કારણે ચપેટમાં આવી ચૂકી છે. આ 3 ફેક્ટરીઓ જે છે તે તમામ કર્મચારીઓને જેવી આગ લાગી હતી તેવા તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા, પરંતુ 2 લોકો જ ઈજાગ્રસ્ત થયા હોવાની બાબતો જે છે તે સામે આવી રહી હતી. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે આગ વિકરાળ લાગી હતી, તેના કારણે ચારે તરફથી ફાયર વિભાગ દ્વારા કોર્ડન કરીને ચારે તરફથી પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે અને જેના કારણે આગ કંટ્રોલમાં આવી છે. પરંતુ આગની અંદર કેમિકલ હોવાના કારણે, બેરલ હોવાના કારણે, બેરલમાં ઓઇલ હોવાના કારણે આગ જે છે તેના કારણે બ્લાસ્ટ થયા હોવાની બાબતો જે છે તે સામે પ્રાપ્ત થઈ રહી છે. 4 થી 5 વખત બ્લાસ્ટ થઈ હોય તે પ્રકારના બાબતો જોવા મળી રહી છે. આસપાસની 3 ફેક્ટરીમાં જે પ્રકારે જે મેજર કોલ હતો અને મેજર કોલના કારણે બ્રિગેડ કોલ જે છે તે પણ જાહેર કરવામાં આવ્યો હતો અને જેના કારણે આગને સતત કંટ્રોલ જે છે તે કરવાની જહેમત ઉઠાવવામાં આવી હતી. સતત જી ગૌતમ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. ફેક્ટરીમાં ફાયરના સાધનો નહોતા, જે રીતે માહિતી આવી છે. કેમિકલ ફેક્ટરીમાં સોલ્વન્ટ ભરેલા 2 ટેન્કર હતા અને તેના કારણે આ આગ ધીરે ધીરે વિકરાળ બનતી ગઈ. 10 ટન જેટલો કેમિકલ સોલ્વન્ટનો જથ્થો હતો. વટવા આગ જે છે એ ધીરે ધીરે ભીષણ બનતી ગઈ છે. જો કે હાલ જે માહિતી આપી છે તે પ્રમાણે 70% જેટલો આ આગ જે છે એના ઉપર કંટ્રોલ આવી ચૂક્યો છે. જો કે ફાયરના અધિકારીઓ હજુ પણ જહેમત ઉઠાવી રહ્યા છે. જામનગરમાં કારના શોરૂમમાં તોડફોડનો બનાવ